હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ગાજરનો હલવો. તો શિયાળો શરૂ થાય અને એકદમ સરસ તાજા લાલ ગાજર માર્કેટમાં દેખાય એટલે ગાજરનો હલવો ખાવાનું મન થાય. અને એમાંય કોઈ પણ જાતની ઝંઝટ વગર અને માવા કે મિલ્ક પાવડરનો ઉપયોગ કર્યા વગર આવો સરસ રસીલો ગરમા ગરમ ગાજરનો હલવો ખાવા મળી જાય તો ખાવાની મજા આવી જાય. ઠંડીની મજા વધારી દે એવો સ્વાદિષ્ટ અને ગરમા ગરમ આ હલવો આજે આપણે એકદમ સહેલી રીતે બનાવીશું. તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો હલવો બનાવવા માટે અત્યારે મેં 1 કિલો લાલ ગાજર લીધા છે. ગાજર તમારે જ્યારે હલવો બનાવવાનો હોય એ દિવસે તાજા જ માર્કેટમાંથી લાવવાના. 1 કે 2 દિવસ પહેલાં ફ્રીઝમાં મૂકી રાખેલા ગાજરનો ઉપયોગ હલવો બનાવવા માટે નહીં કરવાનો. અને ગાજર આ રીતે બહુ જાડા પણ નહીં અને બહુ પાતળા પણ નહીં એવા લેવાના. હવે ગાજરને મેં પહેલાં ધોઈને કોરા કરી લીધા છે. હવે એનો ઉપરનો અને નીચેનો ભાગ આપણે કટ કરી લેવાનો છે. હવે ગાજરની સાઇઝ આ રીતે મોટી હોવાથી આપણે એને 2-3 ટુકડામાં કટ કરી લઈશું. બહુ મોટા હોય તો 3 ટુકડા કરવાના અને મીડિયમ સાઇઝના હોય તો આ રીતે 2 ટુકડામાં કટ કરી લેવાના. ત્યાર પછી પીલરની મદદથી આપણે એની છાલ કાઢી લેવાની છે. ગાજરનો કલર જેટલો લાલ હશે એટલો જ હલવાનો કલર પણ એકદમ સરસ આવશે. અને આ રીતે લાલ ગાજર કેસરી ગાજર કરતાં સ્વાદે વધારે મીઠા હોય છે તો ખાંડ પણ ઓછી વપરાશે. ગાજર જો વધારે પાતળા હશે તો એમાંથી છીણ નહીં નીકળે અને વધારે જાડા લેશો તો આ રીતે વચ્ચેનો જે પીળો ભાગ દેખાય છે એ જાડા ગાજરમાં વધારે હોય છે. તો એનો ઉપયોગ આપણે ખાવા માટે ક્યારેય ના કરવો જોઈએ કારણ કે એનાથી પિત્ત વધે છે. તો આ રીતે મીડિયમ સાઇઝના ગાજરનો ઉપયોગ કરવાનો. હવે આપણે ગાજરને ગ્રેટ કરવાનું છે. તો છીણ આપણે બહુ પાતળું નથી કરવાનું. તો જે સાઈડ મોટા હોલ છે ત્યાંથી આપણે ગાજરને છીણી લઈશું. હવે ગાજરને આપણે નાના ટુકડામાં કટ કરેલું હોવાથી હાથમાં પકડવાની સરળતા રહેશે. જો તમે લાંબુ ગાજર છીણવા જશો તો બની શકે કે તમને હાથમાં વાગી જાય. તો એવું ના થાય અને સરળતાથી તમે ગાજર છીણી શકો એના માટે આ રીતે 2 થી 3 ટુકડા કરી લેવાના. અને ત્યાર પછી સાઈડ ચેન્જ કરતાં કરતાં ગોળ ગોળ ફેરવતા જઈને આ રીતનું લાંબુ છીણ તૈયાર કરી લેવાનું. ગાજરને છીણી પર લઈ અને પછી અડધેથી પાછું ઉપર નહીં લઈ લેવાનું. ઉપરથી નીચે સુધી તમે ગાજર ઘસશો ને એટલે આ રીતનું એકદમ સરસ લાંબુ છીણ તૈયાર થશે. તમે જોઈ શકો છો આ રીતનો પીળો ભાગ આપણે કાઢી લેવાનો છે. ઘણા લોકો અંદરના પીળા ભાગ સાથે જ ગાજરને છીણી લે છે પણ પીળા ભાગનો ઉપયોગ ખાવામાં નહીં કરવાનો. ફ્રેન્ડ્સ, આ બધી નાની નાની બાબતો છે પણ જો ધ્યાન રાખવામાં ના આવે તો મહેનત કરીને બનાવેલી વસ્તુ બગડી જાય છે. તો એવું ના થાય એના માટે આ રીતે નાની નાની ટિપ્સનું ધ્યાન રાખવાનું જેથી ખૂબ જ સરળતાથી ટેસ્ટી વાનગી બનાવીને તૈયાર કરી શકાય. હવે ગાજરના મોટા ટુકડાને તો છીણી લીધા. હવે નાના ગાજરને છીણતા ના ફાવે તો એના માટે હું એને ઇલેક્ટ્રિક ચોપરમાં આ રીતે ટુકડા કરીને ઉમેરી લઈશ. તમારી પાસે જો આ રીતે ઇલેક્ટ્રિક ચોપર ના હોય તો મિક્સર જારમાં પણ ગ્રાઇન્ડ કરી શકાય. જો તમે મિક્સરમાં કરો તો મિક્સરને એકસાથે ના ચલાવી લેતા ચાલુ બંધ કરીને ગ્રાઇન્ડ કરવાનું. વધારે મુશ્કેલી આપણને ગાજરનો જે પાછળનો ભાગ આવે છે એને છીણવામાં થાય છે. તો આગળનો ભાગ તમારે જે મોટો હોય એને છીણીથી છીણી લેવાનો અને નાના ભાગને આ રીતે ચોપરમાં ચોપ કરી લેવાનો. હવે એને આપણે છીણની સાથે જ મિક્સ કરી લઈશું. હલવો બનાવવા માટે છીણ હંમેશા આ રીતે લાંબુ અને મોટું પાડવાનું. છીણ જો તમે નાનું અને પાતળું પાડશો ને તો હલવો એકદમ લોચા જેવો થઈ જશે અને ખાવાની મજા નહીં આવે. હવે હલવો બનાવવા માટે ગેસ ઓન કરી એક જાડા તળિયાવાળી કઢાઈ મૂકીશું અને એમાં 2 ટેબલસ્પૂન જેટલું ઘી ગરમ કરીશું. ઘી ગરમ થઈ જાય એટલે આપણે જે છીણ તૈયાર કર્યું છે એમાં ઉમેરી દઈશું. ગેસની ફ્લેમને આપણે સ્લો ટુ મીડિયમ રાખીશું અને છીણને ઘીમાં સારી રીતે સાંતળી લઈશું. આ રીતે થોડીક વાર માટે ઘીમાં છીણને સાંતળી લેવાથી હલવાનો કલર એકદમ સરસ આવશે. તમે જોઈ શકો છો કે છીણને આપણે ઘી સાથે મિક્સ કરીએ તો એનો કલર કેટલો સરસ દેખાઈ રહ્યો છે. તો આ રીતે ગેસની લો ફ્લેમ પર છીણને આ રીતે ઉપર નીચે કરતા જઈને 2 થી 3 મિનિટ સુધી સાંતળી લેવાનું. અને છીણ એકદમ સરસ ઘીવાળું થઈ જાય એટલે લો ફ્લેમ પર ઢાંકીને આપણે એને 3 થી 4 મિનિટ સુધી થવા દઈશું. 3 થી 4 મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો ઢાંકણ ખોલી લઈશું અને છીણને આ રીતે ઉપર નીચે કરી લઈશું. તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં છીણનો કલર ખાસો એવો ચેન્જ થઈ ગયો છે. તો આ પ્રમાણે કલર ચેન્જ થઈ જાય અને થોડું કૂક થઈ જાય ત્યાર પછી આપણે એમાં દૂધ ઉમેરવાનું છે. આજે હું તમને 1 કિલો હલવો બનાવવા માટેનું પરફેક્ટ માપ બતાવવાની છું. તો 1 કિલો ગાજર સામે જો તમે ફૂલ ફેટ દૂધ લો તો 500 ml દૂધ લેવાનું અને મલાઈ કાઢેલું દૂધ લો તો 750 ml લેવાનું. તો મેં અત્યારે 750 ml દૂધ ઉમેર્યું છે. હવે દૂધ એડ કર્યા પછી ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ હાઈ કરી લેવાની અને દૂધ આ રીતે ઉકળવા લાગે એટલે ફરી આપણે ગેસની ફ્લેમ લો કરી દેવાની. હલવો બનાવવા માટે આ રીતે જાડા તળિયાવાળું વાસણ લેવાનું એટલે તળિયે બિલકુલ જ ચોંટે નહીં. હવે 3 થી 4 મિનિટ માટે આપણે એને થવા દઈશું.
અને ત્યાં સુધીમાં આપણે ડ્રાયફ્રૂટ્સને સાંતળી લઈએ. તો મેં અત્યારે 8થી 10 બદામ અને 6થી 7 કાજુ લીધા છે. તો બદામને આપણે એક બદામમાંથી 3થી 4 ટુકડા થાય એ રીતે કટ કરી લઈશું અને કાજુને આ રીતે વચ્ચેથી 2 ભાગમાં કટ કરી લઈશું. એટલે એકના 2 ટુકડા કર્યા છે. મેં અહીં કાજુ અને બદામનો જ ઉપયોગ કર્યો છે. તમે એમાં પિસ્તા અને દ્રાક્ષ પણ ઉમેરી શકો છો. ત્યાર પછી ગેસ ઓન કરી એક પેનમાં 1 ચમચી જેટલું ઘી ગરમ કરીશું. ઘી ગરમ થાય એટલે પહેલાં આપણે બદામના ટુકડા ઉમેરી લઈશું. ગેસની ફ્લેમ લો રાખીશું અને બદામને થોડી ક્રંચી થઈ જાય ત્યાં સુધી સાંતળી લઈશું. બદામ અને કાજુ તમે કાચા પણ ઉમેરી શકો, પણ આ રીતે થોડીક વાર માટે ઘીમાં સાંતળી લેવાથી હલવામાં એનો સ્વાદ એકદમ સરસ આવે છે. હવે બદામ સંતળાઈ જાય ત્યાર પછી આપણે એમાં કાજુના ટુકડા પણ ઉમેરી દઈશું અને હલકો એવો ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી સાંતળી લઈશું. તો 1-8 મિનિટમાં જ કાજુ પણ એકદમ સરસ સંતળાઈ ગયા છે. તો ગેસને હવે બંધ કરી દઈશું અને હમણાં એને સાઈડ પર મૂકી દઈશું. હલવો બનાવતી વખતે તમારે જો સાઈડ પર બીજું કોઈ કામ કરવું હોય તો કરી શકાય, પણ વચ્ચે વચ્ચે એને આ રીતે મિક્સ કરતા રહેવાનું. બહાર લગ્ન પ્રસંગમાં જે આપણે હલવો ખાઈએ છીએ એમાં છીણના રીતે પહેલાં ઘીમાં સાંતળી લેવામાં આવે છે અને ત્યાર પછી ખાંડ અને માવો ઉમેરવામાં આવે છે. આ રીતે દૂધ ઉમેરવામાં નથી આવતું કારણ કે એમાં સમય વધારે જાય. પણ આપણે જ્યારે ઘરે બનાવીએ અને આપણી પાસે માવો અવેલેબલ ના હોય તો આ પ્રમાણે દૂધથી પણ એકદમ પરફેક્ટ ટેક્સચર સાથે માવાદાર હલવો બનાવીને ઘરે તૈયાર કરી શકીએ. જેમ જેમ દૂધ બળતું જશે તેમ તેમ દૂધની ક્વોન્ટિટી આ રીતે ઓછી થતી લાગશે. તો આ પ્રમાણે જ્યારે દૂધ બળીને ઓછું થઈ જાય એટલે આપણે એમાં ઉમેરીશું 3 ટેબલસ્પૂન જેટલી દૂધની મલાઈ. આ રીતે જો તમે મલાઈ ઉમેરશો ને તો એનું ટેક્સચર આપણે જે બહાર માવાદાર હલવો ખાઈએ છીએ ને સેમ એના જેવું જ બનશે અને હલવાનો સ્વાદ એટલો સરસ આવશે ને કે ઘરના બધા જ વખાણ કરશે. મિક્સ કરી લઈએ બરાબર અને ફરી આપણે એને 3થી 4 મિનિટ સુધી મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ઉકળવા દઈશું. હવે 3થી 4 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં દૂધની ક્વોન્ટિટી ઘણી ઓછી થઈ ગઈ છે. મોટાભાગનું દૂધ બળી ગયું છે. આ રીતે મોટાભાગનું દૂધ બળી જાય ત્યાર પછી આપણે એમાં ખાંડ ઉમેરવાની છે. તો અત્યારે મેં અડધો કપ જેટલી ખાંડ ઉમેરી છે અને વજનમાં 100 ગ્રામ છે. ગાજર અને દૂધની આટલી ક્વોન્ટિટી માટે અડધો કપ જેટલી ખાંડનું માપ બિલકુલ પરફેક્ટ છે. પણ તેમ છતાં જો તમારે વધારે મીઠાશ જોઈતી હોય તો 1થી 2 ટેબલસ્પૂન જેટલી વધારે ખાંડ ઉમેરી શકો. ગાજરમાં પણ નેચરલી મીઠાશ રહેલી હોય છે એટલે પહેલાં અડધો કપ ઉમેરવાની અને પછી જો તમને ઓછી લાગે તો બીજી 1-2 ટેબલસ્પૂન જેટલી ઉમેરી શકાય. હવે ખાંડ ઉમેર્યા પછી ખાંડ ઓગળીને આ રીતનું પાણી રિલીઝ થશે એટલે આ રીતનું પાતળું ટેક્સચર બનશે. પણ જેમ જેમ એ ઉકળતું જશે તેમ તેમ ખાંડનું પાણી બળી જશે અને પરફેક્ટ ટેક્સચર સાથે ગાજરનો હલવો બનીને તૈયાર થશે. હવે 2થી 3 મિનિટ જેટલો સમય થઈ ગયો અને તમે જોઈ શકો છો કે ખાંડનું પાણી ધીરે ધીરે બળવા લાગ્યું છે. તો આ સ્ટેજ પર આપણે એમાં 1 ટીસ્પૂન જેટલો ઇલાયચી પાવડર ઉમેરી દઈશું. ઇલાયચી પાવડર ઉમેરવાથી ગાજરના હલવામાં એકદમ સરસ સુગંધ આવે છે. ઘણા લોકો જાયફળ પાવડર પણ ઉમેરે છે. તમને ગમતું હોય તો તમે ઉમેરી શકો, પણ ગાજરના હલવામાં ઇલાયચીનું ફ્લેવર જ વધારે સારું લાગે છે. તમે જોઈ શકો છો કે આ રીતના બબલ આવવા લાગ્યા છે એટલે હજુ એમાં દૂધનો ભાગ છે. જ્યાં સુધી આ દૂધનો ભાગ બળી જાય અને બબલ આવવાના બંધ થઈ જાય ત્યાં સુધી આપણે થવા દેવાનું છે. આ ટાઈમે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. હવે પાણીનો ભાગ આ રીતે એકદમ ઓછો થઈ જાય એટલે તમારે થોડું વધારે ધ્યાન રાખવાનું અને સતત આ રીતે હલાવતા રહેવાનું જેથી તળિયે બિલકુલ જ ચોંટે નહીં. પહેલાં કરતાં એમાં પાણીનો ભાગ ઓછો થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કેટલું સરસ માવાદાર ટેક્સચર આવવા લાગ્યું છે અને તમે જોઈ શકો છો મોટાભાગનું પાણી પણ બળી ગયું છે. ત્યારે આ સ્ટેજ પર આપણે એમાં 1 ટેબલસ્પૂન જેટલું ઘી ઉમેરી દઈશું. આ ટાઈમે ફક્ત 1 ટેબલસ્પૂન જેટલું ઘી ઉમેરવાથી હલવામાં એનો સ્વાદ એકદમ સરસ આવશે અને ખૂબ જ સરસ શાઇન પણ આવશે. બધું જ દૂધ બળી જાય ત્યાર પછી એમાં ઘી ઉમેરવાનું અને હલવા સાથે ઘી એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યાર પછી લાસ્ટમાં આપણે જે ડ્રાયફ્રૂટ સાંતળીને રાખ્યા છે એ ઉમેરી દઈશું. થોડા ડ્રાયફ્રૂટ હું ગાર્નિશિંગ માટે રહેવા દઈશ. મિક્સ કરી લઈશું બરાબર અને તમે જોઈ શકો છો એકદમ સરસ દાણાદાર ટેક્સચર સાથે ગાજરનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે અને એમાં પાણીનો બિલકુલ જ ભાગ નથી રહ્યો. કોઈ પણ જાતનો ફૂડ કલર એડ કર્યા વગર એકદમ સરસ કલર સાથે હલવો બનીને તૈયાર થયો છે. હલવો બનાવતી વખતે એક વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું કે એમાં પાણીનો ભાગ બિલકુલ જ ના રહેવો જોઈએ. તમે જોઈ શકો છો આ રીતે જરાથી પ્રેસ કરવા છતાં પણ ઉપર પાણી બિલકુલ જ નથી આવતું. જો બિલકુલ પાણી રહી જશે ને તો હલવો વધારે ટાઈમ સુધી સારો નહીં રહે અને એમાં ફૂગ આવી જશે. તો આ રીતે હલવો આપણો તૈયાર થઈ ગયો છે અને કઢાઈ પણ છોડવા લાગ્યું છે. તો આ ટાઈમે ગેસને હવે બંધ કરી દઈશું અને ગરમા ગરમ હલવાને સર્વ કરી લઈશું. ગરમા ગરમ આ હલવો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે
અને આ હલવાને તમે ઠંડો પણ સર્વ કરી શકો. શિયાળો છે એટલે બહાર તમે એને 2 થી 3 દિવસ સુધી અને ફ્રીઝમાં તમે એને 8 થી 10 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. હવે સર્વિંગ બોલમાં કાઢ્યા પછી ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરી લઈશું. તો શિયાળાની આ સિઝનમાં ગાજરના હલવાની રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરો અને રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ બીજી નવી રેસીપી જોવા માટે નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે. આવજો.